સલામુઅલૈકુમ. ચલો લાસ્ટ ટાઈમ આપણે કોઈ પણ પ્રકારની ધાતુ હોય છે તો એ ધાતુની અંદર કયા પ્રકારની અશુદ્ધિઓ જોવા મળે છે, કયા પ્રકારની ક્ષતિઓ જોવા મળે છે એના વિશે આપણે જોયું હતું. બરાબર. અને ધાતુ વધારો ક્ષતિ અને ધાતુ ઉણપ ક્ષતિ એના વિશે આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરેલી હતી. હવે આજે આપણે જોવાનું છે ધાતુઓમાં વાહકતા. હવે સૌથી પહેલા તો વાહકતા કોને કહેવામાં આવે છે, બરાબર, અને વાહકતા ક્યારે ઉદ્ભવે છે, બરાબર, એના વિશે આપણે ચર્ચા કરી લઈએ. ત્યાર પછી આપણે ટોપિક પર જઈશું. વાહકતા કોને કહેવામાં આવે છે? કોઈ પણ ધાતુ હોય, બરાબર, અથવા તો કોઈ પણ વસ્તુ હોય, એ કેટલા પ્રમાણમાં ઇલેક્ટ્રોનનું વહન કરી શકે છે, બરાબર. કોઈ પણ ધાતુ હોય છે તો એ ધાતુ છે અથવા તો કોઈ દ્રાવણ છે એ કેટલા પ્રમાણમાં ઇલેક્ટ્રોનનું વહન કરે છે, બરાબર, કેટલા પ્રમાણમાં ઇલેક્ટ્રોનનું વહન કરે છે, અર્થાત તેની અંદરથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર વધારેમાં વધારે કરી શકાય છે, એને શું કહેવામાં આવે છે? તેની વાહકતા. અત્યારે આપણે ધાતુઓની વાત કરીએ છીએ એટલા માટે ધાતુઓનું ઉદાહરણ લઈએ છીએ. જો દ્રાવણોની વાત કરતા હોય તો દ્રાવણનું ઉદાહરણ લઈશું. હવે કોઈ પણ ધાતુ છે એ ધાતુની વાહકતાને આધારે એના 3 પ્રકારો પાડવામાં આવેલા છે, બરાબર. ફરીથી રિપીટ કરું છું, વાહકતા કોને કહેવામાં આવે છે? વાહકતા એટલે કે કોઈ પણ ધાતુ હોય તો એ ધાતુ વધારેમાં વધારે અથવા તો ધાતુનો કોઈ પણ એક પરમાણુ વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોનનું વહન કરી શકે છે, એને શું કહેવામાં આવે છે? તેની વાહકતા કહેવામાં આવે છે. હવે વાહકતાને બીજી કઈ રીતે દર્શાવી શકાય એટલે કે આપણે કીધું એ પ્રમાણે કે કોઈ પણ ધાતુનો પરમાણુ છે વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોનનું વહન કરી શકે છે. તો આપણને ખબર છે કે કોઈ પણ ધાતુ હોય એની સંયોજકતા કક્ષા હોય છે. સંયોજકતા કક્ષા એટલે કે સૌથી બહારની જે કક્ષકો હોય છે એની અંદર આવેલા ઇલેક્ટ્રોન, એને આપણે શું કહીશું? સંયોજકતા કક્ષક. દાખલા તરીકે કાર્બન છે, બરાબર, તો કાર્બન ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 2p2. તો આ 2s2 2p2 છે એ શું થશે? કાર્બનની સંયોજકતા કક્ષા. અથવા તો આ જે 4 ઇલેક્ટ્રોન છે એ 4 ઇલેક્ટ્રોન શું કહેવાશે? સંયોજકતા કક્ષામાંના ઇલેક્ટ્રોન. તો કોઈ પણ ધાતુ છે એ કોઈ પણ ધાતુ હોય એ ધાતુની સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે પણ વાહકતા નક્કી થાય છે. જેટલા ઇલેક્ટ્રોન વધારે હશે એટલી, ધારો કે વાહકતા વધારે હશે, બરાબર છે, એટલા પરમાણુ હશે, ધાતુના પરમાણુ એટલા વધારે પ્રમાણમાં ઇલેક્ટ્રોનનું વહન કરશે. હવે આપણે એ જોઈશું કે વાહકતાને આધારે કોઈ પણ ધાતુના કેટલા પ્રકાર પાડવામાં આવેલા છે, બરાબર. તો વાહકતાને આધારે ધાતુના 3 પ્રકાર પાડવામાં આવે છે. પહેલું છે વાહકો, બીજું છે અવાહકો અને ત્રીજું છે અર્ધવાહકો. બરાબર. વાહકો કોને કહેવામાં આવે છે? સૌથી પહેલા તો એ છે કે જેની વાહકતા. તમારા બુકની અંદર વાહકતાની કોઈ પ્રોપર ડેફિનેશન નથી આપેલી, ખાલી એવું કીધેલું છે કે જે મટીરિયલ હોય અથવા તો જે ધાતુ હોય એ આટલાથી આટલા સુધી વાહકતાનું વહન કરી શકતી હોય, બરાબર, તો એને વાહકો કહેવામાં આવે છે. તો એ પ્રમાણે ખાલી આપણે સૌથી પહેલા જોઈ લઈએ, ત્યાર પછી ધાતુની વાહકતા પર જઈશું. વાહકો કોને કહેવામાં આવે છે? જેની વાહકતા 10⁴ થી 10⁶ ઓમ ઇનવર્સ ઇન્ટુ મીટર ઇનવર્સ હોય, બરાબર. જેની વાહકતા 10⁴ થી 10⁶ ઓમ ઇનવર્સ ઇન્ટુ મીટર ઇનવર્સ હોય તેમને વાહકો કહેવામાં આવે છે, બરાબર છે. દાખલા તરીકે સૌથી કોમન એક્ઝામ્પલ કોપર, બરાબર. આપણને ખબર છે કે આપણા ઘરની અંદર સિમ્પલ જે ગોળો હોય છે એ ગોળાની અંદર શાની ફિલામેન્ટ હોય છે? કોપરની. એ શું કરે છે? વિદ્યુતનો સુવાહક છે, બરાબર. કોપર છે, આયર્ન છે, એલ્યુમિનિયમ છે, બરાબર. આ બધા શું છે? ધાતુના વાહકો. કોઈ પણ વાહકો કે જે 10⁴ થી 10⁶ ઓમ ઇનવર્સ ઇન્ટુ મીટર ઇનવર્સ જેટલી વાહકતા ધરાવે છે. અને આ બધા એક્ઝામ્પલ ધાતુઓના છે એટલા માટે શું કહેવામાં આવે છે? ધાતુ વાહકો કહેવામાં આવે છે. અવાહકો કોને કહેવામાં આવે છે? જેની વાહકતા 10⁻⁴ થી 10⁻⁶ જેટલી છે. જેની વાહકતા 10⁻⁴ થી 10⁻⁶ ઓમ ઇનવર્સ ઇન્ટુ મીટર ઇનવર્સ જેટલી છે એમને શું કહેવામાં આવે છે? અવાહકો કહેવામાં આવે છે. દાખલા તરીકે લાકડું, રબર, પ્લાસ્ટિક,
આ બધા શું છે? અવાહકો છે, બરાબર છે. હવે અર્ધવાહકો કોને કહેવામાં આવે છે? અર્ધવાહકો છે કે જેની વાહકતા 10⁻⁴ થી 10⁻⁶ થી 10⁴ ઓમ ઇનવર્સ ઇન્ટુ મીટર ઇનવર્સ જેટલી હોય. 10⁻⁶ થી 10⁴ ઓમ ઇનવર્સ ઇન્ટુ મીટર ઇનવર્સ જેટલી હોય તેમને શું કહેવામાં આવે છે? અર્ધવાહકો કહેવામાં આવે છે. એના એક્ઝામ્પલ છે સિલિકોન અને જર્મેનિયમ. કોમન એક્ઝામ્પલ છે અર્ધવાહકોના. તો કોઈ પણ મટીરિયલ હોય એ કેટલા પ્રમાણમાં વાહકતા ધરાવે છે એના એક્ઝામ્પલ પરથી આપણે 3 ની ડેફિનેશન જોઈ લીધી છે. હવે આપણે આગળ વધીશું ધાતુઓમાં વાહકતા. ચલો, ધાતુઓમાં વાહકતા. સૌથી પહેલા તો આપણે એ સમજીએ કે ધાતુમાં વાહકતા કઈ રીતે ઉદ્ભવે છે, એટલે કે ધાતુ ઇલેક્ટ્રોનનું ક્યારે વહન કરે છે અને કેવી રીતે કરે છે, બરાબર છે. હવે કોઈ પણ આપણે કેમેસ્ટ્રીની ભાષામાં કોઈ પણ વસ્તુમાં વાહકતા ક્યારે ઉદ્ભવે છે, બરાબર, વાહકતાનો પ્રારંભ ક્યારે થાય છે? તો જ્યારે ઇલેક્ટ્રોનનું વહન થાય, બરાબર. ઇલેક્ટ્રોનના વહન દ્વારા વાહકતા ઉત્પન્ન થાય છે, અથવા તો આયનોની હેરફેર દ્વારા. વાહકતા બે રીતે ઉદ્ભવે છે. કઈ કઈ રીતે? સૌથી પહેલા તો ઇલેક્ટ્રોનના વહન દ્વારા અને બીજું છે આયનોના વહન દ્વારા અથવા તો આયનોની હેરફેર દ્વારા. હવે ઇલેક્ટ્રોનનું વહન ક્યારે અને કોની અંદર જોવા મળે છે? જ્યારે કોઈ પણ ધાતુ હોય તો ધાતુની સપાટી ઉપર મુક્ત ઇલેક્ટ્રોન હોય છે અને ધાતુની સપાટી પર રહેલા ઇલેક્ટ્રોન દ્વારા અથવા તો ધાતુમાં રહેલા અથવા તો ધાતુની સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન દ્વારા વાહકતા ઉદ્ભવે છે. અને આયનોની હેરફેર દ્વારા વાહકતા ક્યારે ઉદ્ભવે છે? જ્યારે કોઈ દ્રાવણ હોય. કયું દ્રાવણ? વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ. આનો અભ્યાસ આપણે ત્રીજા ચેપ્ટરમાં કરી ગયેલા છે. વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ એટલે કે એવા દ્રાવણો કે જેનું જલીય દ્રાવણ એટલે કે પાણીમાં કે યોગ્ય દ્રાવકમાં ઓગાળેલું દ્રાવણ જ્યારે ધનાયન અને ઋણાયન ઉત્પન્ન કરતા હોય તો આ આયનોની હેરફેર દ્વારા આપણે વાહકતા ઉત્પન્ન કરીએ છીએ. આ વાહકતા કોને કહેવામાં આવે છે પણ આપણે સમજી ગયા કે પોતાની અંદર ઇલેક્ટ્રોનના વહનની એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર થવાની જે કેપેસિટી હોય છે એને શું કહેવામાં આવે છે? તેની વાહકતા કહેવામાં આવે છે, બરાબર. તો કોઈ પણ મટીરિયલ હોય, બરાબર, એની અંદર વાહકતા કઈ કઈ રીતે પ્રસરે છે અથવા તો કઈ રીતે ઉદ્ભવે છે? સૌથી પહેલું ઇલેક્ટ્રોનનું વહન. ઇલેક્ટ્રોનનું વહન કોની અંદર જોવા મળે છે? વિવિધ ધાતુઓમાં જોવા મળે છે. બીજું છે આયનોની હેરફેર દ્વારા વાહકતા ઉત્પન્ન થાય છે. આયનોની હેરફેર દ્વારા વાહકતા કેવી રીતે ઉત્પન્ન થાય છે? વિદ્યુત વિભાજ્યના દ્રાવણોમાં રહેલા આયનોની હેરફેર દ્વારા વાહકતા ઉદ્ભવે છે, એટલે કે ઇલેક્ટ્રોનનું વહન થાય છે, એટલે કે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે, બરાબર. હવે એક વસ્તુ કોમન છે, આપણે સમજી લઈએ, ત્યાર પછી આપણે આપણા ટોપિક પર જઈશું. ધાતુમાં રહેલા જે ઇલેક્ટ્રોન હોય છે એ ઇલેક્ટ્રોન નિશ્ચિત કક્ષાઓમાં આવેલા હોય છે, બરાબર. આપણને ખબર છે કે કોઈ પણ ધાતુનો પરમાણુ હોય, બરાબર, વચ્ચે કેન્દ્ર હશે, આજુબાજુ કક્ષકો હશે, કક્ષકોમાં ઇલેક્ટ્રોન હશે. હવે આ જે ઇલેક્ટ્રોન છે એ નિશ્ચિત કક્ષકોમાં આવેલા હોય છે અને નિશ્ચિત કક્ષકોમાં આવેલા હોવાથી જે કક્ષકોની એનર્જી હશે એ પોતાના કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની એનર્જી હશે, બરાબર. બીજી કક્ષકમાં હશે સપોઝ કોઈ ઇલેક્ટ્રોન, તો બીજી કક્ષકની જે એનર્જી હશે એ જ એનર્જી કોની હશે? ઇલેક્ટ્રોનની હશે. હવે ધારો કે બે જુદા જુદા પરમાણુઓ છે, બરાબર. દાખલા તરીકે અહીંયા Fe એક પરમાણુ છે, અહીંયા Fe બીજો પરમાણુ છે. બંને ભેગા થશે તો શું બની જશે? Fe2 બની જશે, બરાબર છે. હવે આ પરમાણુ છે, આ પણ પરમાણુ છે, બરાબર. બંને ભેગા થશે તો બની ગયો શું? Fe2, જે શું છે? અણુ છે, બરાબર. હવે જો Fe જ્યારે પરમાણુ સ્વરૂપે હોય તો એની પરમાણવીય કક્ષકો હોય, બરાબર. અહીંયા પણ પરમાણુ સ્વરૂપે છે તો આ પણ શું થશે? પરમાણવીય કક્ષકો. હવે જ્યારે એ બે ભેગા થાય છે અને અણુ બનાવે છે તો જે અણુની જે કક્ષકો હશે એ કેવી હશે? આણવીય કક્ષકો હશે, બરાબર. હવે
આ જે બે Fe ના પરમાણુઓ હતા એ પહેલા છૂટા છૂટા હતા, જ્યારે ભેગા થાય છે ત્યારે Fe નો અણુ બનાવે છે, બરાબર. એ જ રીતે આ જે પરમાણ્વીય કક્ષકો હતી એ પહેલા જુદી જુદી હતી, તેમનું સંમિશ્રણ થાય છે. શા માટે સંમિશ્રણ થાય છે? કારણ કે અહીંયા અણુ બને છે. આપણે 11મા ધોરણમાં બધું ભણી ગયેલા છે, બરાબર. હવે જે Fe ની આણ્વીય કક્ષકો બને છે સંમિશ્રણ થવાને કારણે, તો આ પરમાણ્વીય અને આણ્વીય કક્ષકો વચ્ચે ઉર્જાનો તફાવત જુદો જુદો હોય છે, બરાબર. અને એ પણ આપણને ખબર છે, કોમન વસ્તુ છે કે કોઈ પણ બે જુદી જુદી કક્ષકો હોય તો એ કક્ષકો વચ્ચે ઉર્જાનો તફાવત જુદો જુદો હશે, બરાબર. સપોઝ કે આપણે ચિતાર ભણી ગયેલા છે 11મા ધોરણમાં, યાદ હોય તો 4th ચેપ્ટરમાં આણ્વીય ચિતારો આવે છે, બરાબર. MOT, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, જેની અંદર આપણે વિવિધ ચિતારો ભણતા હતા, વિવિધ અણુઓના ચિતારો વિશેની આપણે ચર્ચા કરેલી હતી. O2 F2, બરાબર છે, C2 N2 F2 વગેરે જે પરમાણુઓ હતા એના ચિતારો આપણે ડ્રો કરતા હતા. તો ચિતારોની અંદર શું હતું? આ રીતે આપણે ચિતાર ડ્રો કરતા હતા, બરાબર. તો અહીંયા શું હતું? જો કોઈ નીચે રહેલી કક્ષક હોય તો એની ઉર્જા કેવી હોય? નીચી હોય. અને ઉપર રહેલી જે કક્ષક હોય એની ઉર્જા કેવી હોય? ઊંચી હોય. અને આપણે નિયમ પણ ખબર છે કે ઇલેક્ટ્રોન હંમેશા નીચી કક્ષામાં ભળે છે. જો નીચલી કક્ષા ભળેલી હોય તો જ પછી ઊંચી ઉર્જાવાળી કક્ષકમાં જાય છે. તો અહીંયા પણ શું થશે? જ્યારે કોઈ ધાતુના પરમાણુ હશે અને ધાતુના પરમાણુ ભેગા થઈને કોઈ ધાતુનો અણુ બનાવશે, તો તેની પરમાણ્વીય કક્ષકો અને આણ્વીય કક્ષકો વચ્ચે ઉર્જાનો તફાવત હશે. અને આ ઉર્જાનો તફાવત હોવાને કારણે તેઓ ક્રમશઃ એકબીજાની ઉપર પોતાની ઉર્જાના પ્રમાણે ગોઠવણી કરશે, બરાબર. ધારો કે અહીંયા કોઈ એક પરમાણ્વીય કક્ષક છે, બરાબર. ધારો કે આ કોઈ બીજી પરમાણ્વીય કક્ષક છે, બરાબર. આ પણ પરમાણ્વીય કક્ષક છે, આ પણ પરમાણ્વીય કક્ષક છે, બરાબર. હવે આનાથી દૂર અહીંયા આ શું છે? આણ્વીય કક્ષક છે. શા માટે બંને વચ્ચે આ ગેપ છે? કારણ કે આ બંને વચ્ચે એનર્જીનો તફાવત છે, બરાબર. જેટલો ઉર્જાનો, જેટલો એનર્જીનો તફાવત હશે એટલો જે આ ગેપ છે એ કેવો હશે? વધારે હશે, બરાબર. હવે આના માટે તમારી બુકની અંદર પટ શબ્દ વાપરેલો છે, બરાબર. પટ એટલે કે બેન્ડ, બરાબર. ધ્યાન રાખજો. હવે ધારો કે કોઈ ધાતુ છે. હવે કોઈ ધાતુઓની પરમાણ્વીય કક્ષક અને આણ્વીય કક્ષક વચ્ચે ઓછો ગેપ હોય, ધ્યાન રાખજો, ઓછો ગેપ હોય. બીજી એક વસ્તુ સમજાવી દઉં છું આ ગેપ સમજાવતા પહેલા, કે જ્યારે કોઈ પણ ઇલેક્ટ્રોન હોય છે સૌથી પહેલા સંયોજકતા કક્ષામાં હોય છે, બરાબર. ધારો કે અહીંયા ઇલેક્ટ્રોન છે, બરાબર. આ પરમાણ્વીય કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન છે, તો જે પટમાં ઇલેક્ટ્રોન હોય એને શું કહેવામાં આવે છે? સંયોજકતા પટ કહેવામાં આવે છે. જેની અંદર ઇલેક્ટ્રોનની હાજરી હોય એને શું કહેવામાં આવે છે? સંયોજકતા પટ કહેવામાં આવે છે. સંયોજકતા પટની એનર્જી ઓછી હોવાથી એ નીચેની તરફ હોય છે, બરાબર. ઉપરની તરફ જે હોય છે, જે કક્ષકો હોય છે અથવા તો જે બેન્ડ હોય છે અથવા તો જે પટ હોય છે એને વાહકતા પટ કહેવામાં આવે છે. સૌથી પહેલા વાહકતા પટ ખાલી હોય છે. જ્યારે તમે આને એનર્જી આપો અથવા તો ઉર્જા આપો, એટલે કે ધાતુને તમે ગરમ કરો, એને ઉર્જા આપો, ત્યારે આ ઇલેક્ટ્રોન ઉર્જા મેળવશે અને ભૂચકો મારીને ક્યાં જશે? વાહકતા પટ પર જશે, બરાબર છે. વાહકતા પટ સૌથી પહેલા ખાલી હોય છે, સંયોજકતા પટ ભરેલો હોય છે. વાહકતા પટ ક્યારે ભરાશે? જ્યારે તમે કોઈ પણ ધાતુને ઉર્જા આપશો, અર્થાત કે તમે એને ગરમ કરશો તો એ એનર્જી મેળવશે ઇલેક્ટ્રોન. અને આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન જ્યારે એનર્જી મેળવે છે ત્યારે નીચલા ઉર્જા સ્તરોમાંથી ઊંચા ઉર્જા સ્તરમાં જાય છે. એટલે અહીંયા શું થશે? નીચલું જે ઉર્જા સ્તર છે, એટલે કે અહીંયા સંયોજકતા પટમાંથી ઊંચલું ઉર્જા સ્તર કયું છે? વાહકતા પટ છે. તો આ બાજુથી આ બાજુ શું કરશે? ભૂચકો મારશે. હવે દરેક વખતે આ કન્ડિશન શક્ય નથી, એટલે કે દરેક વખતે આવું જ થાય એવું શક્ય નથી. તો કઈ શું શું શક્ય હોઈ શકે છે એની આપણે ચર્ચા કરી લઈએ, કે આ જે ઘટના છે એ બધાની અંદર બનતી હોય છે, દરેક ધાતુમાં બનતી હોય છે. જો બને તો શું થાય અને ના બને તો શું થાય, એના વિશે આપણે ચર્ચા કરી લઈએ, બરાબર છે. સપોઝ કે આ બંને શું છે? વાહકતા પટ છે, બરાબર. આ બે શું છે? સોરી, આ સંયોજકતા પટ છે,
નીચલો વાળો હોય એ સંયોજકતા પટ હોય, ઉપર શું હોય? વાહકતા પટ હોય. બરાબર. અહીંયા ઇલેક્ટ્રોન રહેલા છે, આપણને ખબર છે અહીંયા પણ ઇલેક્ટ્રોન રહેલા છે. ઉપરનો જે વાહકતા પટ છે કેવો છે? ખાલી છે. હવે ધ્યાન આપજો કે આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન હોય છે, બરાબર. એ ઇલેક્ટ્રોન જ્યારે ઉર્જા મેળવે છે તો નીચલા ઉર્જા સ્તરમાંથી ઊંચા ઉર્જા સ્તરમાં જાય છે. હવે આ ક્યારે શક્ય બને છે? જો અહીંયા ગેપ છે, બરાબર. સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચે ગેપ છે. જો આ ગેપ ઓછો હોય તો અને તો જ આ ઇલેક્ટ્રોન અહીંયા જઈ શકે, બરાબર. જો ગેપ વધારે હશે તો ઇલેક્ટ્રોન પાસે એટલી બધી ઉર્જા ન હોય કે લાંબુ ડિસ્ટન્સ કાપીને પછી વાહકતા પટમાં જઈ શકશે, બરાબર છે. અહીંયા જો ગેપ ઓછો હોય, આ જગ્યા ઓછી હોય તો અને તો જ ઇલેક્ટ્રોન સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જઈ શકે છે. તો અહીંયા આપણે ફિગરમાં દર્શાવેલું છે કે જે વાહકતા પટ અને સંયોજકતા પટ છે એ બંને વચ્ચે ડિસ્ટન્સ કેવું છે? ઓછું છે. અને ડિસ્ટન્સ ઓછું હોવાને કારણે આ ઇલેક્ટ્રોન સરળતાથી સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં ગતિ કરી શકે છે. હવે બીજી ફિગરમાં શું છે કે વાહકતા પટ અને સંયોજકતા પટ એકબીજાની અંદર મિશ્ર થઈ જાય છે, બરાબર. એકબીજામાં ભેગા થઈ જાય છે. જો ભેગા થઈ જતા હોય તો અહીંયા કોઈ ગેપ રહેતો જ નથી, બરાબર. અહીંયા જેવી રીતે ગેપ છે એવો ગેપ અહીંયા તમને જોવા મળે જ નહીં. શા માટે? કારણ કે બંને એકબીજા પર ઓવરલેપ થયેલા છે, બરાબર. એકબીજાની ઉપર છે તો ઇલેક્ટ્રોન તો ઇઝીલી સરળતાથી આમાંથી અહીંયા ટ્રાન્સફર થઈ જવાનો છે. તો આ ઇલેક્ટ્રોન શું કરશે? ઇઝીલી સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જતો રહેશે, બરાબર. તો એવી ઘટના, બરાબર, આ પ્રકારની ઘટના જેની અંદર બને છે, એટલે કે જે ધાતુઓમાં બને છે એને શું કહેવામાં આવે છે? ધાતુઓને વાહકતાના અંગે વાહકો કહેવામાં આવે છે, બરાબર. વાહકતાના સંદર્ભમાં વાહકો કહેવામાં આવે છે. આપણે બોલીએ છીએ કે આ ધાતુ છે એ વિદ્યુતની સુવાહક છે, બરાબર. સુવાહક છે એટલે કે એ ઇલેક્ટ્રિસિટીને અથવા તો કરંટને, એટલે કે વિદ્યુત પ્રવાહને અથવા તો ઇલેક્ટ્રોનને સરળતાથી પોતાની અંદર વહન પામવા દે છે. એને શું કહેવામાં આવે છે? ધાતુઓની સુવાહક. એટલે કે આ બધા શું છે? ઇલેક્ટ્રિસિટીની દ્રષ્ટિએ વાહકો છે, બરાબર. એટલે કે આની અંદર ઇલેક્ટ્રોનનું વહન સરળતાથી થઈ શકે છે. શા માટે? અહીંયા એનર્જી ગેપ છે, બરાબર. સંયોજકતા પદ અને વાહકતા પદ વચ્ચેનો એ ઓછો છે એટલે ઇલેક્ટ્રોન સરળતાથી જઈ શકશે. અહીંયા બંને એકબીજામાં ઓવરલેપ થઈ ગયેલા છે, સંમિશ્રણ પામેલા છે, એટલે અહીંયા તો કોઈ ગેપ છે જ નથી, તો ઇલેક્ટ્રોન સરળતાથી મૂવ કરી શકશે, બરાબર. હવે બીજી કન્ડિશન લઈએ આપણે. ધારો કે આ શું છે? સંયોજકતા સોરી વાહકતા પટ છે અને અહીંયા છે સંયોજકતા પટ. ગેપ જો કેટલો વધારે છે. અહીંયા સંયોજકતા પટ અને વાહકતા પટ વચ્ચે ઘણો બધો ગેપ છે, બરાબર. ઘણો બધો એનર્જી ડિફરન્સ છે. હવે આ એનર્જી ડિફરન્સ વધારે હોવાને કારણે આ ઇલેક્ટ્રોન પાસે એટલી બધી ગતિ ઉર્જા નથી, એની પાસે એટલી બધી એનર્જી નથી કે અહીંયાથી અહીંયા સુધી ટ્રાવેલ કરી શકે, બરાબર. અહીંયાથી અહીંયા સુધી ભૂચકો મારીને આવી શકે. જો ઇલેક્ટ્રોનને તમે ગતિ ઉર્જા આપો, ગતિ ઉર્જા કેવી રીતે આપશો? કોઈ પણ ધાતુને ગરમ કરશો, ગરમ કરવાથી આ એનર્જી છે, ઇલેક્ટ્રોન છે એ હીટ મેળવશે. હીટ મેળવશે એટલે કે હીટનું બીજું સ્વરૂપ જ એનર્જી છે, આપણને ખબર છે. તો આ ઇલેક્ટ્રોન છે એ હીટના સ્વરૂપે જો ઉર્જા મેળવશે તો પણ અહીંયાથી અહીંયા સુધી વહન કરી શકવાનો નથી, અહીંયાથી અહીંયા સુધી ટ્રાવેલ નહીં કરી શકે. શા માટે? કારણ કે વાહકતા પદ અને સંયોજકતા પદ વચ્ચે એનર્જી ગેપ ઘણો જ બધો છે. તો એવી કોઈ ધાતુ હોય કે જેને સંયોજકતા પદ અને વાહકતા પદ વચ્ચે ઘણો બધો એનર્જીનો તફાવત હોય, જેના કારણે ઇલેક્ટ્રોનનું વહન સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં ના થઈ શકે, તો તેવી ધાતુઓને શું કહેવામાં આવે છે? વિદ્યુતની અવાહક, બરાબર. એટલે કે રબર, પ્લાસ્ટિક, લાકડામાં આ રીતની રચના જોવા મળે છે, જેમાં ઇલેક્ટ્રોનનું વહન બિલકુલ શક્ય નથી. એટલા માટે ઇલેક્ટ્રોનનું વહન ધાતુ, રબર અને પ્લાસ્ટિકમાંથી થઈ શકતું નથી. એટલે કે એની અંદરથી કરંટ પસાર થઈ શકતો નથી, એની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કરી શકાતો નથી. હવે આપણે જોઈએ અવાહકો. આ શું છે? વાહકતા પટ. આ શું છે? સંયોજકતા પટ. હવે જુઓ, અહીંયા પણ એનર્જી ગેપ છે,
કમ્પેરિઝન ટુ આના કરતા કેવો છે? ઓછો છે. આમાં ઘણો બધો એનર્જી ગેપ છે. આમાં એનર્જી ગેપ કેવો છે? ઓછો છે. આની કમ્પેરિઝનમાં એનર્જી ગેપ વધારે છે. બરાબર. ધાતુઓમાં આ જે ધાતુની જે સુવાહકો હોય છે, બરાબર, જે વાહકો હોય છે, તો વાહકોની અંદર એનર્જી ગેપ ઓછો હોય છે, ત્યારે અર્ધવાહકોમાં એના કરતા એનર્જી ગેપ થોડો વધારે હોય છે, પરંતુ અવાહકો કરતા કેવો હોય છે? ઓછો હોય છે. હવે અહીંયા એનર્જી ગેપ તો છે, સામાન્ય કન્ડિશન હોય, બરાબર, રૂમ ટેમ્પરેચર પર જો આ રીતે ઇલેક્ટ્રોન સંયોજકતા પટમાં હોય તો એ વાહકતા પટમાં જઈ શકતો નથી. શા માટે? કારણ કે એની પાસે એનર્જી નથી, બરાબર, એની પાસે શક્તિ નથી કે જેના કારણે તે સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જઈ શકે. પણ જો તમે ઇલેક્ટ્રોનને થોડીક એનર્જી આપશો, બરાબર, ઇલેક્ટ્રોનને ગરમી આપશો, બરાબર, ધાતુને ગરમ કરશો, એને હીટ આપશો, તો ઇલેક્ટ્રોન પાસે ઉર્જા આવશે, એનર્જી આવશે, તો એ શું કરશે? સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જશે. આપણને ખબર છે કે આપણે કામ કરવા માટે અસમર્થ હોઈએ છીએ, બરાબર, બીમાર હોઈએ ત્યારે આપણી પાસે એનર્જી નથી હોતી, આપણે હલનચલન એટલું બધું નથી કરી શકતા. પણ જો આપણે એનર્જી ડ્રિંક લઈએ અથવા તો કોઈ ટેબ્લેટ લઈએ જેનાથી આપણને એનર્જી આવે, તો આપણે કોઈ પણ કામ કરી શકીએ છીએ. તો એવું જ અહીંયા પણ છે, ઇલેક્ટ્રોન પાસે બિલકુલ એનર્જી નથી, એટલે એ શું કરશે? વાહકતા પટમાં રહેશે, બરાબર. એનર્જી એની પાસે એટલી હોવી જોઈએ કે જેથી આ એનર્જી ગેપને ક્રોસ કરી શકે, બરાબર. તો આપણે એને એનર્જી આપીશું, કોના સ્વરૂપે આપીશું? ગરમી સ્વરૂપે આપીશું, હીટ કરીશું. અને બરાબર, તો જેવી રીતે તમે આ ધાતુને હીટ કરશો, એને ગરમ કરશો, તો ઇલેક્ટ્રોન ઉર્જા મેળવશે અને ઇલેક્ટ્રોન અહીંયાથી ભૂચકો મારીને વાહકતા પટમાં જશે, બરાબર. એટલે આ વાહકતા દર્શાવે છે, પરંતુ જે ધાતુઓની વાહકતા છે એના કરતા ઓછી વાહકતા દર્શાવે છે, એટલા માટે તેઓને શું કહેવામાં આવે છે? અર્ધવાહકો કહેવામાં આવે છે. તો અર્ધવાહકોમાં આ પ્રકારની ઘટના બને છે, અવાહકોમાં આ પ્રકારની ઘટના બને છે, અને જે ધાતુઓના જે સુવાહકો હોય છે અથવા તો વાહકો હોય છે એની અંદર આ પ્રકારની ઘટના બને છે. બિલકુલ સિમ્પલ છે, આની અંદર કંઈ સમજવાનું નથી. એનર્જી ડિફરન્સ ખૂબ જ ઓછો હોય અથવા તો એકબીજા પર ઓવરલેપ થયેલો હોય તો વાહકો હોય, એનર્જી ગેપ છે આ એ ઘણો જ વધારે હોય તો એ અવાહકો હોય, અને એનર્જી ગેપ મીડિયમ હોય અથવા તો ઓછો હોય, એટલો ઓછો હોય કે જો તમે એનર્જી આપો ઇલેક્ટ્રોનને તો એ ઇઝીલી ક્રોસ કરી શકતો હોય બેન્ડને, તો એ શું કહેવાશે? ધાતુઓના અર્ધવાહકો કહેવાશે. હવે આપણે જોઈએ એક ડેફિનેશન છે તમારી બુકની અંદર, ડોપિંગ. ડોપિંગ કોને કહેવામાં આવે છે? બરાબર, એવી ધાતુઓ હોય કે જે ધાતુઓમાં અર્ધવાહક તરીકે સામેલ હોય, બરાબર. આપણે કીધું કે સિલિકોન અને જર્મેનિયમ જેવી ધાતુઓ છે એ કેવી છે? અર્ધવાહકો છે. અર્ધવાહકો એટલે કે સામાન્ય ટેમ્પરેચર પર એ વાહકતા દર્શાવતી નથી, ઓરડાના તાપમાને એ વાહકતા દર્શાવતી નથી, પરંતુ જો તમે એને ટેમ્પરેચર આપશો, એને ગરમ કરશો, તો એ વાહકતા આ રીતે દર્શાવશે. હવે ડોપિંગ કોને કહેવામાં આવે છે? કે જે અર્ધવાહકો જે હોય છે, એટલે કે એવી ધાતુઓ કે જે અર્ધવાહકતા દર્શાવે છે, એ ધાતુઓની અંદર બીજી અમુક ધાતુઓને ઉમેરવામાં આવે છે, બરાબર. હવે ધારો કે સિલિકોન છે, બરાબર, એ સિલિકોનની અંદર હું કોઈ બીજી ધાતુ ઉમેરીશ તો એની અંદર અશુદ્ધિ આવી જશે, બરાબર. પ્યોર મેટલ હોય એની અંદર તમે બીજું કંઈ પણ ઉમેરો તો અશુદ્ધિ આવી જવાની છે. તો હવે અર્ધવાહક તરીકે જે ધાતુ હોય એની અંદર તમે બીજી ધાતુ ઉમેરો, પણ એ ધાતુ કેવી ઉમેરવાની? કે જેના કારણે સિલિકોન છે, અર્થાત કે જે તે અર્ધવાહક છે, એની વાહકતામાં વધારો થાય, બરાબર. તો અહીંયા ડેફિનેશન શું અપાશે? કે વાહકતા વધારવાના ઉદ્દેશ્યથી, બરાબર, વાહકતા વધારવાના ઉદ્દેશ્યથી એટલે કે વાહકતાનો વધારો કરવા માટે આપણે કોઈ પણ ધાતુની અંદર બીજી કોઈ એવી ધાતુ અશુદ્ધિ તરીકે ઉમેરીએ કે જે વાહકતામાં વધારો કરે, એને શું કહેવામાં આવે છે? ડોપિંગ કહેવામાં આવે છે, બરાબર. સિમ્પલ એક્ઝામ્પલ છે, સિલિકોન છે એ અર્ધવાહક છે, સામાન્ય તાપમાને એ વાહકતા દર્શાવતો નથી, પણ હું એની અંદર જો કોઈ બીજી એવી ધાતુ ઉમેરીશ કે જે સિલિકોનની વાહકતામાં વધારો કરે, એને શું કહેવામાં આવે છે? ડોપિંગ કહેવામાં આવે છે. હવે એ જે બીજી મેં ધાતુ ઉમેરીશ એ શું કહેવાશે? અશુદ્ધિ સ્વરૂપે ધાતુ કહેવાશે, બરાબર. કારણ કે મેં સિલિકોન, એ ધાતુને સિલિકોનમાં હું એડ કરું તો સિલિકોન કેવું થઈ જશે? મિશ્ર થઈ જશે, અશુદ્ધ થઈ જશે. એટલા માટે જે બીજી ધાતુ ઉમેરી એને શું કહેવામાં આવે છે? અશુદ્ધિ કહેવામાં આવે છે, બરાબર. ફરીથી રિપીટ કરું છું, સિલિકોન છે દાખલા તરીકે, એક્ઝામ્પલ તરીકે, એ અર્ધવાહક છે, એની વાહકતામાં વધારો કરવા માટે એની અંદર હું કોઈ બીજી ધાતુ ઉમેરીશ જેથી કરીને સિલિકોનની વાહકતામાં વધારો થાય, તો આ ક્રિયાને શું કહેવામાં આવે છે? ડોપિંગ કહેવામાં આવે છે. હવે અશુદ્ધિ તરીકે હું જે બીજી કોઈ ધાતુ ઉમેરીશ એને શું કહેવામાં આવશે? અશુદ્ધિ ધાતુ. હવે જે આ અશુદ્ધિ છે એ અશુદ્ધિ પણ બે પ્રકારની હોય છે,
બરાબર. ડોપિંગ કોને કહેવામાં આવે છે આપણે સમજી ગયા છીએ. અશુદ્ધિ કોને કહેવામાં આવે છે આપણે ફટાફટ જોઈ લઈએ. અશુદ્ધિઓ બે પ્રકારની હોય છે. બરાબર. એક હોય છે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ અને બીજી હોય છે ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ. બરાબર. ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિનું બીજું નામ છે એન ટાઈપ અશુદ્ધિ અને ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિનું નામ છે પી ટાઈપ અશુદ્ધિ. બરાબર. બે અશુદ્ધિઓ ભણવાની છે. કઈ કઈ અશુદ્ધિ છે? ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ. નામ પરથી આપણને ખબર પડે છે કે ઇલેક્ટ્રોન સમૃદ્ધ એટલે કે ધાતુની અંદર ઇલેક્ટ્રોન વધારાનો હશે. બરાબર. ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ એના નામ પરથી આપણને ખબર પડે છે કે ધાતુની અંદર ઇલેક્ટ્રોન ઓછો હશે. ઉણપ હોય એટલે અછત હોવું અથવા તો ઓછું હોવું. આ બે પ્રકારની અશુદ્ધિઓ ક્યારે અને કેવી રીતે બને છે એની ચર્ચા આપણે કરી લઈએ. સૌથી પહેલા આપણે જોઈ લઈશું એન ટાઈપ અશુદ્ધિ. બરાબર. એટલે કે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ. હવે આ અશુદ્ધિ સૌથી પહેલા યાદ બી રાખવાની એક વસ્તુ કે જે ધાતુની વાહકો છે. બરાબર. સુવાહકો હોય છે એને તો આપણે એની અંદર આપણે અશુદ્ધિ ઉમેરવાની જરૂર છે જ નથી. શા માટે? કારણ કે તો ઓલરેડી ઇલેક્ટ્રોનના સુવાહકો છે એટલે કે એની અંદરથી ઇઝીલી કરંટ પસાર થઈ શકે છે. બરાબર. ઇલેક્ટ્રોનની દ્રષ્ટિએ અથવા તો વિદ્યુત પ્રવાહની દ્રષ્ટિએ જે ધાતુઓ હોય છે સુવાહકો હોય છે એટલે કે એની અંદર અશુદ્ધિ ઉમેરવાની આપણને જરૂર હોતી જ નથી. એટલે કે ડોપિંગની ક્રિયા કરવાની જરૂર હોતી જ નથી. આપણે ડોપિંગની ક્રિયા કોની અંદર કરવાની હોય છે કે જે ધાતુઓના અર્ધવાહકો હોય છે. હવે જે આ અર્ધવાહકો હોય છે એની અંદર શા માટે આપણે જે અર્ધવાહકો હોય છે એની અંદર આપણે ડોપિંગની ક્રિયા કરીને આપણે તેની વાહકતામાં વધારો કરવાનો હોય છે. તો આપણે ધ્યાનમાં રાખવાનું કે ડોપિંગની ક્રિયા માત્ર ને માત્ર અર્ધવાહકો જે હોય છે એના માટે જ કરવામાં આવે છે અથવા તો એની ઉપર જ કરવામાં આવે છે. હવે ધારો કે આપણે અહીંયા લઈ લઈએ કે સિલિકોન છે એ શું છે? અર્ધવાહક છે. અને સિલિકોન તમે આવર્ત પુસ્તકમાં જોશો તો 14મા સમૂહમાં આવેલું છે. બરાબર. અને પરમાણ્વીય ક્રમાંક કેટલો છે? 14 છે. 1s2 2s2 2p6 3s2 3p2. બરાબર. આ શું થશે? એની ઇલેક્ટ્રોન રચના થશે. અહીંયા લખી દઉં છું સાઈડ પર 1s2 2s2 2p6 3s2 3p2. આ એની સંયોજકતા કક્ષક થશે. સિલિકોન ના પછી જેટલા પણ તત્વો આવેલા હશે એ બધાની સંયોજકતા કક્ષામાં શું હશે? 3s2 3p2 4s2 4p2 5s2 4p2 6s2 6p2. બરાબર. આ પ્રમાણેની ઇલેક્ટ્રોન રચના હશે. હવે અહીંયા શું થશે? 14મા સમૂહની અંદર કોણ આવેલો છે? સિલિકોન તત્વ આવેલો છે. આપણે જોવાનું છે 13મો સમૂહ. અહીંયા હું લખી દઉં છું ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિઓ. બરાબર. કયો ટાઈપ છે? એન ટાઈપ. આ ધ્યાનમાં રાખજો. ચાલો સૌથી પહેલા તો અહીંયા સ્ટ્રક્ચર પાડી દઈશ કે સપોઝ કે કોઈ અર્ધવાહક છે. બરાબર. તો એ સિલિકોન ધરાવતા અર્ધવાહકની રચના કેટલી હશે? હવે જો સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે એનો અર્થ એ થશે કે સિલિકોન છે એ 4 સહસંયોજક બંધ બનાવશે. બરાબર. તો અહીંયા આપણે બતાવી દેવાના 4 સહસંયોજક બંધ. જો દરેક સિલિકોન પરમાણુ છે એને આજુબાજુ 4 બંધો ધરાવે છે અને આ 4 બંધો કેવા છે? સહસંયોજક બંધો છે. બરાબર. આ ધારો કે આ સિલિકોન છે. બરાબર. તો આ સિલિકોન પાસે સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન છે. તો એ 4 ઇલેક્ટ્રોનની શું કરશે? ભાગીદારી કરશે બીજા 4 સિલિકોન પરમાણુઓ સાથે. બરાબર. હવે આપણે જોવાનું છે 15મા સમૂહના તત્વો. 15મા સમૂહના તત્વોમાં શું થઈ જશે? અહીંયા સપોઝ કે ધારો કે આપણે વાત કરી લઈએ આર્સેનિકની. બરાબર.
આર્સેનિકની વાત કરી લઈએ તો જેવી રીતે સિલિકોનની અંદર 3s2 3p2 એટલે કે ટોટલ 4 સંયોજકતા પરમાણુ હતા, એવી રીતે આર્સેનિકની અંદર ટોટલ 5 સંયોજકતા પરમાણુ હશે. બરાબર. હવે આર્સેનિક શું કરશે, ધારો કે અર્ધવાહકને આપણે થોડો ગરમ કરીશું, પછી એની અંદર ડોપિંગની ક્રિયા કરીશું. ડોપિંગની ક્રિયા કરીશું એટલે કે આર્સેનિકને સિલિકોનની અંદર ઉમેરીશું. જો આર્સેનિકને આપણે સિલિકોનની અંદર ઉમેરીશું તો અહીંયા શું થશે, સિલિકોન છે એ પોતાની જગ્યા પરથી ખસી જશે અને એના સ્થાને કોણ આવી જશે, આર્સેનિક આવી જશે. બરાબર. આવું ઘણા બધા પરમાણુમાં થશે, એક પરમાણુમાં ને થાય ઘણા બધા પરમાણુ. દાખલા તરીકે અહીંયાથી સિલિકોન જતો રહ્યો, બીજો સિલિકોન અહીંયાથી જતો રહેશે અને અહીંયા કોણ આવી ગયું, આર્સેનિક આવી ગયો. બરાબર. ફરી પાછો અહીંયા એક આર્સેનિક આવી ગયો. બરાબર. હવે જુઓ, સિલિકોન પાસે તો સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હતા, એટલા માટે એ 4 બંધ બનાવતું હતું. પણ આર્સેનિક પાસે સંયોજકતા કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. બરાબર. તો 5 માંથી 4 ઇલેક્ટ્રોન તો એ આ 4 બંધ બનાવવામાં વાપરશે જ, પણ એની પાસે 1 ઇલેક્ટ્રોન છે એ તો વધારાનો જ રહેશે. બરાબર. સિલિકોન પાસે તો 4 હતા, એ 4 એને બંધ બનાવવામાં વાપરી નાખ્યા. પણ આર્સેનિક પાસે 5 ઇલેક્ટ્રોન છે. આર્સેનિકની સંયોજકતા કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. 5 માંથી જે 4 ઇલેક્ટ્રોન છે એ 4 ઇલેક્ટ્રોન શું કરશે, આ 4 બંધ બનાવવામાં ભાગ લેશે અહીંયા. બરાબર. હવે વધારાનો 1 ઇલેક્ટ્રોન એની પાસે રહ્યો, 5 માંથી 4 ગયા તો આ ઇલેક્ટ્રોન અહીંયા એક વધશે, અહીંયા 1 ઇલેક્ટ્રોન વધશે, અહીંયા 1 ઇલેક્ટ્રોન વધશે. હવે જે આ ઇલેક્ટ્રોન ધાતુની અંદર વધે છે ડોપિંગ કરવાથી, એટલે કે તેની અંદર અશુદ્ધિ ઉમેરવાથી, તો આ જે વધારાના ઇલેક્ટ્રોન છે એ અર્ધવાહકતાની વાહકતામાં વધારો કરશે. બરાબર. ધાતુની અંદર જો ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોનની હેરફેરને કારણે જ વાહકતા ઉત્પન્ન થાય. બરાબર. ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન હોય જ ના તો વાહકતા કેવી રીતે ઉદ્ભવે. જ્યારે એકલા સિલિકોન જ અહીંયા હતા ત્યારે એ લોકો પાસે એક પણ મુક્ત ઇલેક્ટ્રોન હતો ના. જો મુક્ત ઇલેક્ટ્રોન જ ના હતો તો ઇલેક્ટ્રોનની હેરફેર જ ના થતી હતી. ઇલેક્ટ્રોનની હેરફેર ના થતી હતી તો અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થતો, મતલબ કે વિદ્યુત પ્રવાહ અહીંયાથી ઉત્પન્ન જ ના થતો હતો. બરાબર. ઇલેક્ટ્રોનનું વહન જ ના થતું હતું. હવે જ્યારે એની અંદર આર્સેનિક ઉમેરવામાં આવે છે ત્યારે આર્સેનિક પાસે 5 સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન છે. 5 માંથી 4 ઇલેક્ટ્રોન એ બંધ બનાવવામાં વાપરે છે, જ્યારે 1 ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન મુક્ત હોય છે અને આ મુક્ત ઇલેક્ટ્રોનની હેરફેરને કારણે, એની ગતિવિધિને કારણે અર્ધવાહકતાની વાહકતામાં શું થાય છે, વધારો થાય છે. અને આ પ્રકારની અશુદ્ધિને શું કહેવામાં આવે છે, ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ અથવા તો એન ટાઈપ અશુદ્ધિ. બરાબર છે. પી ટાઈપની વાત કરી લઈએ આપણે ફટાફટ. બરાબર. સેમ એઝ યુઝ્યુઅલ અહીંયા સિલિકોનનું સ્ટ્રક્ચર આપણે દોરી દઈએ. હવે જો આપણે કીધું એ પ્રમાણે કે સિલિકોન છે એ 14મા સમૂહમાં આવેલો છે. 14મા સમૂહમાં આવેલો હોવાથી એની ઇલેક્ટ્રોન રચના આ પ્રકારની છે. 3s2 3p6 સંયોજકતા કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન છે અને 4 ઇલેક્ટ્રોન શું કરે છે, સિલિકોન છે એ આ બંધ બનાવવામાં વાપરે છે. હવે આપણે શું લઈશું, 13મા સમૂહના તત્વો લઈશું. દાખલા તરીકે બોરોન છે, એલ્યુમિનિયમ છે. બરાબર. અને ધારો કે બોરોન છે તો બોરોનની ઇલેક્ટ્રોન રચના શું થશે, 1s2 2s2 2p1. બરાબર. પરમાણુ ક્રમાંક કેટલો છે, Z બરાબર 5 બોરોનનો. તો ઇલેક્ટ્રોન રચના શું થશે, 1s2 2s2 2p1. હવે સંયોજકતા કક્ષામાં જુઓ 3 ઇલેક્ટ્રોન છે, આના 2 અને 2p નો 1. બરાબર. પેલામાં ઇલેક્ટ્રોન સમૃદ્ધમાં સંયોજકતા કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હતા, એટલે કે 4 કરતા 1 વધારાનો હતો. અહીંયા 3 ઇલેક્ટ્રોન છે, એટલે કે 4 કરતા 1 ઓછો છે. તો અહીંયા શું થશે, દાખલા તરીકે તમે બોરોનની અશુદ્ધિ સિલિકોનમાં એડ કરો છો તો અહીંયા સિલિકોનના સ્થાને કોણ આવી જશે, બોરોન આવી જશે. બરાબર. બોરોનની સંયોજકતા કક્ષકમાં 3 જ ઇલેક્ટ્રોન છે, એટલે અહીંયા સપોઝ કે એક બંધ બનશે, અહીંયા બીજો બંધ બનશે અને અહીંયા ત્રીજો બંધ બનશે. અહીંયા તો કોઈ બોન્ડ બને જ નહીં. બરાબર. અહીંયા બોન્ડ છે જ નથી તો અહીંયા શું થઈ જશે, હોલ બની જશે. બરાબર. સૌથી પહેલા અહીંયા જ્યારે સિલિકોન હતો ત્યારે અહીંયા ઇલેક્ટ્રોન હતો. બરાબર. હવે શું થઈ ગયો, બોરોન આવી ગયો એના સ્થાને, એટલે અહીંયાથી ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો. ઇલેક્ટ્રોન દૂર થઈ જશે તો ઇલેક્ટ્રોનનું સ્થાન ખાલી પડી જશે અને આ ખાલી પડેલા સ્થાનને શું કહેવામાં આવે છે,
હોલ કહેવામાં આવે છે, છિદ્ર. બરાબર, તમારી બુકમાં લખેલું છે. હવે આ હોલને પૂરવા માટે ઇલેક્ટ્રોનની ગતિવિધિ સ્ટાર્ટ થશે. કેવી રીતે? આ હોલ છે, બરાબર. ધારો કે આ હોલને પૂરવા માટે આ બંધમાં જે રહેલા ઇલેક્ટ્રોન છે તે અહીંયા ખસી જશે અને અહીંયા આવી જશે, એટલે આ છિદ્ર પુરાઈ ગયું. બરાબર. હવે અહીંયા માનો ઇલેક્ટ્રોન જો અહીંયા આવી જશે તો આ છિદ્ર તો પુરાઈ જશે, પણ અહીંયા તો પાછું છિદ્ર જ ઉત્પન્ન થઈ જશે. બરાબર છે. આ છિદ્રને પૂરવા માટે ફરી પાછા અહીંયાથી ઇલેક્ટ્રોન આવશે. બરાબર, એટલે અહીંયા જે છિદ્ર પડ્યું હતું તે આ ઇલેક્ટ્રોને પૂરી દીધું, પણ પાછું અહીંયા છિદ્ર બની જશે. ફરી પાછું આ છિદ્ર બની ગયું, આ છિદ્રને પૂરવા માટે અહીંયાના ઇલેક્ટ્રોન આવશે. એટલે અહીંયા શું થશે? એક પછી એક છિદ્ર બનતું રહેશે અને ઇલેક્ટ્રોન એને પૂરતા રહેશે, અને આ પ્રમાણમાં ઇલેક્ટ્રોનની ગતિવિધિ થશે. અહીંયા ઇલેક્ટ્રોનની આ પ્રકારની ગતિવિધિને કારણે જે અર્ધવાહકતા છે એની વાહકતામાં વધારો થશે, ઇલેક્ટ્રોનની હેરફેર થશે અને અહીંયાથી ઇલેક્ટ્રિસિટી એટલે કે કરંટ અથવા તો વિદ્યુત પ્રવાહનું વહન કરી શકાશે. અહીંયા એક ઇલેક્ટ્રોનની અછત છે, એટલા માટે એને શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિઓ અથવા તો પી ટાઈપ અશુદ્ધિઓ. બરાબર છે, એકદમ સિમ્પલ છે. કોઈ કન્ફ્યુઝન છે આમાં? ફટાફટ બોલો હા કે ના. ઇન્શાલ્લાહ આવતા લેક્ચરમાં આપણું ચેપ્ટર ફિનિશ થઈ જશે, કારણ કે હવે એક જ ટોપિક બાકી છે. કોઈ પણ ક્વેશ્ચન છે કોઈને? સમજ પડી ગઈ આજના ટોપિકમાં? વાહકો, અર્ધવાહકો અને સુવાહકો કોને કહેવામાં આવે છે? બરાબર, ક્યારે અર્ધવાહક સુવાહક બને છે, અને આ બે પ્રકારની અશુદ્ધિઓ પી ટાઈપ અને એન ટાઈપ. સમજ પડી હા કે ના? ફટાફટ બોલો, ટાઈમ નથી. ઓકે, ચાલો આવતા લેક્ચરમાં આપણે જે છેલ્લો ટોપિક છે, છેલ્લા ટોપિકની ચર્ચા કરી લઈશું, ચુંબકીય ગુણધર્મો, અને તેની સાથે આપણું ચેપ્ટર ફિનિશ થઈ જશે. પણ જેટલું પણ ચાલે છે એટલું બધા 11